આ તો વ્યારાના વાદ્યોની વાત થઈ. હવે વાત કરીએ ડાંગના ડાન્સની અને સાથે રેપ સોંગની. આ રેપ સોંગ તમે સાંભળશો ને એટલે તમને એકવાર તો થઈ જશે કે બોસ શું અદ્ભુત સોંગ બનાવ્યું છે. ડાંગી આદિવાસી આમી ઝાડી જંગલના રહેવાસી આમી ધરતી માતાના પૂજારી આમી ઝાડી જંગલના જય આદિવાસી જય જોહાર પહેલા ડાંગી રેપ નાવ જી જે 30 आता उगा 20 आता उगा 20 कहा आइका. રોમાંચ, કોઓર્ડિનેશન, એનર્જી અને ટેકનિક આ બધું જ ડાંગના ડાન્સમાં જોવા મળે છે. જી, મારું નામ તુષાર કામડી, ગામ સર્વર. ડાંગી બોય TR તરીકે યુટ્યુબ ચેનલ ચલાવું છું. એમાં અમે ડાંગના ઇતિહાસ પર રેપ સોંગ લખીએ છીએ. મારું ગ્રુપનું નામ છે બૂમ ફાયર ક્રૂ. અમે ડાંગમાં સ્થિત છીએ. છેલ્લા 4-5 વર્ષથી અમે ડાન્સિંગમાં સારું એવું પરફોર્મન્સ કરતા છે. મારા ગ્રુપની અંદર ઓછામાં ઓછા 15 થી 20 જણા બી પોઈન્ટ કરે છે. જે અમે જે ડાંગની કલ્ચર એક્ટિવિટી જે હોય છે, જે ફોક ડાન્સ હોય છે, એને અર્બન તરીકે પ્રેઝન્ટ કરતા હોય છે. કે પછી એવા જે રિયાલિટી શોઝ છે એમાં ઘણીવાર પાર્ટિસિપેટ થયા છે, અમારા સ્વખર્ચે થયા છે. અને અમારું જે આદિવાસી કલ્ચર છે એને અમે પ્રેઝન્ટ કરીએ છીએ એઝ અ રેપ સોંગ તરીકે. અમારું ખુદનું મ્યુઝિક ક્રિએટ કરીએ છીએ, ખુદની બીટ ક્રિએટ કરીએ છીએ, ખુદની કોરિયોગ્રાફી કરીએ છીએ. રોજ સવારે 5:30 વાગે ઉઠવું, આકરી પ્રેક્ટિસ કરવી અને ગામ જાગીને કામે જતું થાય એટલે તેમની સાથે મજૂરીએ જતા રહેવું, આ તેમનો નિત્યક્રમ. રોજગારીના અભાવે આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવા છતાં બધા જ ડાન્સ અને રેપ સોંગના પેશનને વળગી રહ્યા છે. એમ તો અમારા પાસે વધારે કોઈ અમીર નહીં મળે. મેં પણ ગરીબ છું, બધા ગરીબ જ છે. મારી મમ્મી છે અને પપ્પા નહીં મળે, આની મમ્મી છે, પપ્પા નહીં મળે. બધાના ઘરના કોઈ નોકરીવાળા નહીં મળે. અમે બધા ગરીબ જ છીએ અને બધા ખેતરમાં કામ કરીએ છીએ. ડાન્સ જ નહીં, ડાંગી ભાષામાં ઇતિહાસ અને સ્થાનિક પ્રવાસન સ્થળોને આવરી લેતા રેપ સોંગ એવા જે તમે ક્યારેય નહીં સાંભળ્યા હોય. आहा ये इतिहास अटला ब्रिटिश ला सांगला तू मे कटला आहा भील वारली कुकणा ब्रिटिश ला सांगला तू मे कटला ब्रिटिश भारतना स्वतंत्र राजा अटला ब्रिटिश पण सांगला आम्ही तटला ब्रिटिश भारतना स्वतंत्र राजा हुईला नहीं गुनानी गुलामी करला. નાવ જે અમારા જે પ્રવાસન સ્થળો છે જેને અમે આ રીતે પ્રેઝન્ટ કર્યું છે કે અમારી જે હારમાળા છે સહ્યાદ્રી પર્વતમાળા કહે છે, તો એને જે અમે રિહાઇમ્સમાં જ્યારે બેઠા હતા એટલી તકલીફ તો નહોતી પડી, પણ અમને અમારું કલ્ચર પ્રેઝન્ટ કરવામાં અમને બહુ પ્રાઉડ ફીલ થતું કે ના અમે એક એઝ અ સોંગ તરીકે એને પ્રેઝન્ટ કરી શકીએ. તો એ આ રીતે છે કે સહ્યાદ્રી ડોંગરા, ડોશીના ડોંગરા, ડવરના દર, ડાંગી લોખર, આહવાના દરબાર, આમના ત ઘર બાર, વઘઈના ગીરાદૂત, ઉનાલાઈ શોધ, મહાલના જંગલ, ગુજરાતના મંગલ, સાપુતારાના સાપ, ડાંગી તુમના બાપ, સબરીના પોર, શુબીરના પોર, શોર 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 આમી ડાંગી પોર, શોર 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 આમી ડાંગી પોર, પાંડવસી ગુફા તટલી ટુકસા ખોપા, આતા તુમી જોપા અરે આતા તુમી જોપા, આતા તુમી જોપા અરે આતા તુમી જોપા અરે જોપના. પહેલા ડાંગી રેપ નાવ જી જે 30 आता उगा 20 आता उगा 20. ડાંગ જેવા અતિ પછાત વિસ્તારમાં આ ડાન્સ ગ્રુપ રણમાં ગુલાબ ખીલે તેવી ઘટના છે. પ્રતિભાશાળી ડાન્સ ગ્રુપને ડાંગમાં યોજાતા અલગ અલગ પ્રોગ્રામમાં પોતાની કલાને બતાવવાનો મોકો મળે તેવી તેઓ ઈચ્છા રાખે છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે ડાંગથી યોગિતા પટેલનો રિપોર્ટ.